સ્વાગત છે તમારું બધાનું એક ફરીથી એક નવા બ્લોગમાં. હું છું નિલેશ. આ છે આપણા બધા ભાઈબંધો. તો આજે આપણે જવાના છીએ માંડવી બીચ ઉપર એક પ્રોગ્રામ છે એ જોવા માટે. ત્યાં નિલેશ ગઢવી આવવાના છે, લોક ગાયક. તો બધા નીકળીએ છીએ. આપણી વર્કમેન આ રહી, અહીંયાથી જ જશું આપણે. અહીંયાથી નહીં, આગળથી ત્યાંથી લઈ લેશું. દીપકભાઈની નવી બર્ગમેન ઉપર બેસી ગયા છીએ, જોઈ શકો છો તમે. દીપકભાઈ બહુ જ કાળજી રાખે છે એમની બર્ગમેનની. અહીંયા મેળું પણ ચાલુ છે સાઈડમાં. દાતાર કોણ છે ભાઈ? દાતાર કોણ છે? હા, ધ્રુવભાઈએ નવા કપડા લઈ લીધા છે તો આપણને રોટી ખવડાવશે આજે. હે ધ્રુવભાઈ, ખવડાવશો? અને આપણા રોહિતભાઈ માતંગ છે ને, ગુરભાઈ, એમનો મિત્ર મળી ગયા છે. અહીં શું કહો છો? કાંઈ કહો તો ખરો યાર. શું દાબેલી? આપણે રોહિતભાઈને કે પૈસા મોકલશે તો ખવડાવીશ. એના મિત્રને પણ આપણે રોટી ખવડાવીએ છીએ. રોહિતભાઈએ 20 રૂપિયા મોકલ્યા એટલે રોહિતભાઈને થેન્ક યુ બોલી દે. રોહિતભાઈને થેન્ક યુ કહી દે ખાલી. નહીં કહીશ? શું બોલતા? રોહિતભાઈ પણ આવી ગયા છે, એમનો દીકરો ત્યાં ફરે છે. હા, અહીંયા તો આવો. એમનો દીકરો એમ કહે છે કે હજી પાણીની બોટલ આપી દો મને, લઈ દો એક, ને 2-3 આપણે કોથળા પણ લઈ દો ખાવા માટે, તો રાત્રાનું પણ મારો થઈ જાય આયોજન. પણ રોહિતભાઈ ખબર નહીં ડાયટિંગ ઉપર છે કે રોકટોક રાખે છે ઘણી બધી એમના ઉપર. રોહિતભાઈ કહે છે મારો ખાતો છે અહીંયાથી, તો લઈ લે જે લેવું હોય. પણ એમનો છોકરો બહુ શરમાય છે. પાપા અને છોકરો બંને ભેગા થઈ ગયા છે. એ પણ બીચ ફેસ્ટ, આપણે બીચ ઉપર જે પ્રોગ્રામ છે એ જોવા માટે હાલે છે. રોહિતભાઈ ભેગા આગળ આગળ. તો મિત્રો આપણે પહોંચી જ આવ્યા છીએ માંડવી બીચની નજદીક. અહીંયા ટ્રાફિક જોઈ લો તમે, ઘણી બધી લાગે છે. મને એવું લાગે છે ઘણી હશે પબ્લિક આજે તો, કારણ કે આજે રવિવાર પણ છે ને અમારી પણ થોડીક ડ્રાઈવર બરોબર છે એટલે વાંધો ના આવ્યો. થોડીક સેફલી ગાડી ચલાવવી પડે. અહીંયા એક બહુ સારી લોકેશન મળી ગઈ છે. તમે યાર જુઓ નહીં તો અમારને ઠોકી નાખશો યાર, એવું શું કરો છો? તો રોહિતભાઈના છોકરાને એ બંને ઉતરીએ છે અહીંયા, ને બર્ગમેનની પાર્કિંગ આપણે કરી નાખી છે અહીંયા. હા, બીજા આપણા ભાઈબંધો પણ પહોંચી આવ્યા છે. પહોંચી આવ્યા છીએ આપણે માંડવી બીચ ઉપર, જોઈ શકો છો. ધ્રુવભાઈ તમે શું કહો છો? તમે જોઈ શકો છો આપણે બીચ ઉપર જે પ્રોગ્રામ છે સામે માંડવી બીચની. રોહિતભાઈનો દીકરો પણ કઈ કહેવા માંગે છે, શું કહે છે? અમે કઈ કહેતો ખરો? આવ્યા છે હા, માત્ર ખાલી નિલેશ ગઢવીનો પ્રોગ્રામ જોવા માટે. ઓહો, એમને પણ ખબર છે કે નિલેશ ગઢવીનો પ્રોગ્રામ છે. બહુ જ અમારા ભેગા ફરીને બહુ નોલેજ મેળવી લીધું છે એમને પણ, રોહિતભાઈના દીકરાએ. પ્રોગ્રામ ચાલુ થવાનો સમય 5 વાગ્યાનો હતો, પણ હજી 7:30 થાય છે. હજી સુધી કંઈક પ્રોગ્રામ ચાલુ નથી થયું. દીપ પ્રાગટ્ય અને એ બધું ચાલુ થયું છે. તો અમે થોડુંક બીચ એક્સપ્લોર કરી લઈએ, પછી અહીંયા આવશું નિલેશ ગઢવીને માણવા માટે. એ ગુરભાઈનો દીકરો ને બધા આપણે અહીંયા પહોંચી આવ્યા છીએ બીચ ઉપર, જોઈ શકો છો. આગળ જઈએ છીએ એક્સપ્લોર કરવા માટે. ગુરભાઈ કેવું લાગે છે? તમે કેટલા દિવસ રહીને બીચ ઉપર આવ્યા છો? હા, તો તમારા છોકરાને શું કહેશો? આ બીચ ઉપર રમવા માટે જાય કે ન જાય? અહીંયા બીચ ઉપર નાના છોકરાઓ, તમારી વાત તો સાંભળ. અહીંયા નાના છોકરાઓ માટે રિસ્કી છે, કારણ કે આ બીચના મોજા તમે જોઈ શકો છો. છોકરાઓને એમ જ લઈ જશે, એટલે થોડોક સાચવેતી રાખવી જરૂરી છે યાર. બીજા એક મિત્ર મળી ગયા છે આપણે બીચ ઉપર, ગુરભાઈના ફેન છે. બીચ તો એક્સપ્લોર કરી લીધું ઘણું બધું. હવે 8-1 વાગે છે ને અંધારું થશે. ને આપણો એક મિત્ર પણ
ગુરભાઈ નો દીકરો મળી ગયો આપણે ચટપટી ખાય છે અહીંયા ચટપટી ક્યાંથી લઈ આવ્યો તું અહીંયા કઈક બોલતો ખરો હા રોટી ખાધી હવે ચટપટી ખાય છે શું વાત છે યાર જલસા કરે છે તું તો રોહિતભાઈ રોહિતભાઈ ભેગો રહીશ ને તો આવી જ મોજ મળશે તને સમજે છે ને તું કઈ બોલતો ખરો કેવું ફીલ થાય છે તને મજા આવી ગઈ છે અમને લાગ્યું રોહિતભાઈનો દીકરો ખોવાઈ ગયો છે પણ પાછો મળી ગયો આપણને અમે ઘણી ટ્રાય કરી પણ એ તો ચટપટી લેવા માટે ગયો હતો તો રોહિતભાઈ પણ બહુ ખુશ છે નહીં તો ચિંતામાં હતા થોડીક કે મારો દીકરો ક્યાં ગયો મારો દીકરો અહીંયા પહોંચી આવ્યા છીએ એવી કચ્છની પવિત્ર પટાંગણામાં માં ભગવતી માં આશાપુરાના બેસણા હોય ચંડ મુંડ મારણ શક્તિ વારાણા ધાર વિકરાળ ગોપી ખડક હવે નિલેશભાઈ ગઢવી સ્ટેજ ઉપર આવી ગયા છે જેની આપણે રાહ ક્યારથી જોતા હતા તો હવે આપણે એમને માનશું લોકડાયરો લોકગાયક નિલેશભાઈ ગઢવી આપણા બધા મિત્રો પણ જોઈ શકો છો શાંતિથી બેઠા છે બીજા ना जन्मों का हो बंधन ना उम्र की सीमा हो ना जन्मों का हो बंधन जब प्यार करे कोई तो देखेंगे मन नई रीत चला कर तुम नई રીત ચલા કર તુમ ये रीत हमारी कर दो होठों से रू मेरा गीत हमारे कर दो आज मन मोर बनी धन गाट करे ये मार मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मोर बनी धन गाट मन मोर करे चाह मोर मारू आज मन मोर बनी धन गाट करे मोर बनी धन मारू मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे
આજે આપણા બધા મિત્રો પણ મોજમાં આવી ગયા છે. ના જોઈ શકો છો તમે. જીવનમાં આટલો ફ્રી રહેવાય, મોજ કરાય, એક જ જીવન છે, આ જીવન નથી. अखियों में तुम बस जा, अखियां में बंद कर लूं, अखियों को दिलों से समझाओ, हमारी आंखों में मारो તો આપણા રોહિતભાઈ ગુરભાઈ એ નિલેશ ગઢવીને ફોન કરે છે ને એમની ફરમાઈશ છે મતિયા દાદાનું ગીત વાગે અહીંયા. रुको जरा सबर करो. मतिये फिर जो सत्ता दोनों बजे हाँ मुझे मतिये फिर जो दादा सत्ता 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 ये जो खाकर बोलो या भेलना द्वारिका में खाकर निवास ઘરે જવાનો સમય આવી ગયો છે, કારણ કે નિલેશભાઈ ગઢવીને ઘણું મારી દીધું, પાછું થોડુંક આવી ગઈ આજે તો. પ્લસ થઈ ગયું બરાબર ફોન કરીને ને ગુરભાઈએ ફોન કર્યો હતો ને મતિયા દાદાના દેવની ફરમાઈશ કરી હતી. ગીતની એ પણ પૂરી થઈ ગઈ, બહુ સારું લાગ્યું. હવે મને બહુ મજા આવે જય મતિયા દાદા. તો હવે જઈએ આપણે ઘરની બાજુ. ગુરભાઈનો છોકરો ખોવાઈ ગયો છે પણ વરી મળી ગયો. એ તો ગુરભાઈની ગાડી ઉપર બેઠો હતો. હવે હા એમનો પપ્પા પાપા મેરે પ્યારે પાપા. તો હવે આપણે ઘરે બાજુ જઈશું. અને આપી દે ક્યાં ગઈ? ઘણી મોજ માણી લીધી. પગ તો ખોલો યાર, મને બેસવાનું છે. રોહિતભાઈના દીકરાને આપણે અહીંયા રાજુભાઈ કને લઈ આવ્યા છીએ પાણીપુરી ખાવા માટે. રાજુભાઈ શું વાત છે, આપણે આ લારી બદલી નાખી છે તમે? ગરમા ગરમ પાણીપુરી ખાશે રોહિતભાઈનો દીકરો. રોહિતભાઈ તમે શું કહો છો? તમારો વિડીયો આજે વાયરલ જવાનું છે, તો તમને કેવું ફીલ થાય છે? તો તમે પાણીપુરીના પૈસા તમે આપશો કે અમે આપી? યાર આપો ને પાણીપુરીના પૈસા. રાજુભાઈ પાસેથી પાણીપુરી પણ ખાઈ લીધી ને હવે બધા છોકરાઓ જશે પોતપોતાના ઘરે. ને રોહિતભાઈનો આ દીકરો અમને કહેતો હતો કે ગોલું તમને ખવડાવીશ, કારણ કે અમે એને રોટી ખવડાવી, પાણીપુરી ખવડાવી, તો હવે અમને થોડુંક તીખું લાગ્યું છે. ભાઈ ગોલો ખવડાવતો નથી ને હવે રોહિતભાઈને પણ પૈસા હતા 20 રૂપિયા હતા એના. બીજી વાર બોલ, શું લીધી? મૂંઠા લીધી ને એક પાણીનો બોટલ લીધો. હા હું કટ કર્યો જ બોલ. રોહિતભાઈ નો છોકરો દેશ કરે છે ગોળા માટે, બાપા એને બહુ રોહિતભાઈ હમણાં થોડાક દિવસ પહેલે છોકરાઓને ખારા હતા મારા દીકરાઓને. વારંવાર છોકરા કરે ને તો સુગર વધી જાય એટલે રોહિતભાઈ તો આ બિગ ફેસ્ટિવલ વાળું કલ્પેશ ધ્યાન હાલ. તો આ આપણે પર્યટન પર્વ ગુજરાત પર્યટન પર્વ વાળું પ્રોગ્રામ તમને કેવું લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. ને આવા જ બ્લોગ આવતા રહેશે, કારણ કે કમબેક થઈ ગયો છે આપણો, હાથ બરોબર થઈ ગયો છે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બસ
ને આપણો દીકરો છે એ જાય છે હવે સ્કૂલ ખાવાથી. કાલેથી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એમની. ઉનાળુ વેકેશન પૂરું થયું, મોજ માણી લીધી અમારા ભેગી ઘણી.